હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ નંબર 1 લેક્ચર 1 થી 3 કમ્પ્લીટ કર્યા. આજે લેક્ચર નંબર 4. અગાઉના લેક્ચરમાં મેં સ્ફટિકમય અસ્ફટિકમય પદાર્થો વચ્ચેનો જે તફાવત છે એ તમને સમજાવ્યો હતો. બરાબર. હું આશા રાખું છું કે તમે તેને વાંચ્યું હશે. ટેક્સ્ટ બુકને અચૂક વાંચવાની, લીટીએ લીટી અને શબ્દે શબ્દ વાંચવાના, આવું ઘણી વખત તમને કહું છું. અગાઉ પણ કહ્યું હશે, આજે ફરી કહું છું અને ભવિષ્યની અંદર પણ મારે કહેવાનું આવશે એવું બને. તમને સતત જાગૃતિમાં રાખવા માટે કે વાંચવું તો પડે જ અને શબ્દે શબ્દ વાંચવા પડે. બરાબર. આગળ ભણવાની શરૂઆત કરીએ છીએ. અને સ્ફટિકમય જે પદાર્થ છે એમાં કણોની ગોઠવણી કેવી રીતે હોય છે તે શબ્દ છે આપણી પાસે, સ્ફટિક લેટિસ. તો કે લેટિસ એ છે શું? તો કે સ્ફટિકના જે કણો છે, સ્ફટિક જેમાંથી બનેલો છે એ કાં તો તે અણુ હોય, કાં તો સ્ફટિક પરમાણુમાંથી બનેલો છે, કાં તો સ્ફટિક આયનમાંથી બનેલો છે. ઉદાહરણ આપું તમને. માની લો કે હું NaCl ની વાત કરું. NaCl નો સ્ફટિક એટલે કે મીઠું, એનો સ્ફટિક. તો મીઠામાં હોય શું? Na+, પછી Cl-, પછી Na+, Cl-, Cl-, Na+, Cl-, આવા આયનો છે. પણ હું આ આયનોને લખતો નથી, એની જગ્યાએ હું આવા નાના નાના બિંદુઓ મૂકું છું. એટલે બિંદુ દર્શાવવું એનો મતલબ સમજવાનો કે ત્યાં Na+, Cl- ને મારે ગણી લેવાના. બરાબર. તો Na+, Cl- એવું લખીએ નહીં, એની જગ્યાએ બિંદુઓ મૂકીએ અને બિંદુઓને કારણે એક રચના બને છે અને એ રચનાને સ્ફટિક લેટિસ તરીકે ઓળખીશું. સ્ફટિકમાંના ઘટકોને બિંદુ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે. ઉદાહરણ તરીકે માનો કે મારે તાંબાનો સ્ફટિક છે, કોપર, એના સ્ફટિકને દર્શાવવો છે. હવે તાંબાના સ્ફટિકમાં હોય કોણ? તાંબાના પરમાણુ હોય. હવે તાંબાનો પરમાણુ મારે મૂકવો હોય તો શું કરાય? આ છે એનું ન્યુક્લિયસ, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા. કેવડી મોટી રચના બને. એને દર્શાવવું એ યોગ્ય હોતું નથી. એટલે હું શું કરીશ? આ તાંબાનો પરમાણુ છે માની લો, આ તાંબાનો પરમાણુ છે માની લો. આ રીતે નાના નાના બિંદુઓ વડે સ્ફટિકમાંના અણુઓને, કાં તો આયનોને, કાં તો પરમાણુઓને દર્શાવીએ છીએ. એના કારણે એક ડિઝાઇન બને છે અને એને કહેવામાં આવે છે સ્ફટિક લેટિસ. અવકાશમાં બિંદુઓ અણુ, પરમાણુ કે આયનની નિયમિત પુનરાવર્તન પામતી ભાતને અવકાશ લેટિસ કહેવાય. અહીં શું લખ્યું છે? નિયમિત. બીજો શબ્દ કયો છે? પુનરાવર્તન પામતી. તો પુનરાવર્તન પામવું એટલે શું? જેમ કે આ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ, ફરી માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પુનરાવર્તન પામે છે. આ જે રચના છે એ ફરી રિપીટ થઈ, આ રચના છે ફરીવાર રિપીટ થઈ. ત્યાર પછી છે નિયમિત. નિયમિતનો મતલબ શું? દાખલા તરીકે આવું હોય રચના, એક આ રીતે રચના છે, ફરી આ રીતે, ફરી આ રીતે. તો ચોકડી, પછી ગોળ, ફરી ચોકડી, પછી ગોળ, ફરી ગોળ, ગોળ, ચોકડી, પછી એનો બીજું ગોળ, અહીંયા ચોકડી, ગોળ, ચોકડી, ચોકડી, ગોળ. હવે મેં મૂક્યું તો તમે જુઓ, પહેલા ચોકડી અને ગોળ, ચોકડી અને ગોળ. તો ત્યાં પુનરાવર્તન થયું, પરંતુ અહીંયા એવું છે નહીં. બરાબર. તો નિયમિતતા જોવા મળતી નથી. જ્યારે સ્ફટિકની વાત કરતા હોઈએ તો કણોની ગોઠવણી હંમેશા નિયમિત હોય, ક્રમબદ્ધ હોય. બરાબર. તો એ કણોની જે ગોઠવણી છે એ ગોઠવણીને આપણે બિંદુ વડે દર્શાવીએ છીએ અને બિંદુ વડે જે દર્શાવીએ છીએ એને કહેવાય છે સ્ફટિક લેટિસ. બીજો એક શબ્દ છે મોટિફ. મોટિફ પહેલી વાર તમે શબ્દ સાંભળતા હશો, પણ તમે મોટિફથી બહુ જ પરિચયમાં છો. ઉદાહરણ તરીકે આ પ્રમાણે તમારા ઘરમાં કોઈ ચાદર છે, બેડ ઉપર બિછાવેલી ચાદર છે. કદાચ એવું બને કે અહીંયા આવી એક ડિઝાઇન મૂકેલી છે. હવે આખી ચાદરમાં આવી ડિઝાઇન રિપીટ થતી હશે. જેમ કે અહીંયા ડિઝાઇન હોય તો અહીંયા આ રીતે હોય, ફરી અહીંયા આ રીતે હોય. તો મારે આ ડિઝાઇન બનાવવાની છે તો સૌથી પહેલા હું શું કરીશ કે ચાદરની પર હું મારી જાતે એક બિંદુઓની ડિઝાઇન વિચારીશ. બરાબર. જેમ કે આ બિંદુઓ છે. પછી હું ડિઝાઇનર છું
તો બિંદુ ઉપર મારે આ ડિઝાઇન મૂકવાની છે, તો બિંદુની પર આ મૂકી દો, બિંદુની પર આને મૂકી દો, બિંદુની પર આને મૂકી દો, તો એક આખી ડિઝાઇન બને. તો આને કહેવાય છે મોટિફ. બરાબર. હવે જો આને હું આ રીતે મૂકું, એની જગ્યાએ હું આ રીતે પણ મૂકી શકું. સીધીની જગ્યાએ મેં આડું કરી દીધું તો નવી ડિઝાઇન મળે. તો આ રીતે મોટિફ વડે બિંદુઓને શણગારવામાં આવે છે એવું કહેવામાં આવે. મોટિફ વડે બિંદુઓની ગોઠવણી દર્શાવીએ છીએ. તો જુદી જુદી પેટર્ન, જુદી જુદી ડિઝાઇન, જુદી જુદી ભાત આપણને પ્રાપ્ત થાય છે. તો મોટિફ વડે શું કરીએ આપણે? બિંદુઓને મોટિફ વડે દર્શાવો, તે દર્શાવવાના કારણે જુદા જ પ્રકારની ડિઝાઇન મળે છે. તો જેના કારણે ડિઝાઇન મળતી હોય એને કહેવામાં આવે છે મોટિફ. ચોપડીમાં મોટિફનું એક ઉદાહરણ આવું આપેલું છે, જેમ કે આ રીતે. તો આના વડે દર્શાવો તો પણ ચાલે. બરાબર. હવે આ મોટિફને જો હું આ રીતે મૂકું, ફરી આ મૂકું છું આ રીતે, ફરી મૂકું છું આ રીતે, તો એક અલગ ડિઝાઇન મળે. પણ માનો કે આ જે બિંદુઓ છે એ બિંદુઓમાં આ જે મોટિફ છે એને દર્શાવું છું આ રીતે. બરાબર. તો મને આના કરતા જુદા પ્રકારની ડિઝાઇન મળી. બરાબર. બીજું એક ઉદાહરણ તમને આપું ટેક્સ્ટબુક પ્રમાણે. માનો કે ભોંય તળિયાની અંદર ટાઇલ્સ લગાડવાના છે. બરાબર. હવે ભોંય તળિયા પર ટાઇલ્સ લગાડવાના હોય તો જ્યાં ટાઇલ્સ લગાવવાના હોય એ મારા પોઈન્ટ નક્કી કરવા પડે કે ભાઈ આટલી આટલી જગ્યાએ મારે ટાઇલ્સ લગાડવાના છે. તો જે ટાઇલ્સ છે આ બિંદુ છે, તો આ મેં ટાઇલ્સ એની પર મૂકી દીધો. આ બીજું બિંદુ એની પર ટાઇલ્સ મૂક્યો, આ ત્રીજું બિંદુ એની પર ટાઇલ્સ મૂકી દીધો. તો ટાઇલ્સ આ રીતે મૂકવાના કારણે જુદા જુદા પ્રકારની ડિઝાઇન બને. માનો કે આ ટાઇલ્સની ઉપર બીજી કોઈ ડિઝાઇન હોય તો ડિઝાઇનને અમુક રીતે ગોઠવો તો રૂમની ડિઝાઇન જુદી બને. ગોઠવણી બદલી નાખો તો રૂમની ડિઝાઇન જુદી બને. તો કહેવાનો મતલબ એ છે મોટિફ એટલે એક નાનું સિમ્બોલ, મોટિફ એટલે કે નાની ડિઝાઇન કે જેના વડે સમગ્ર સ્ફટિકની ડિઝાઇન તમે તૈયાર કરો છો. જેમ કે ચાદર ઉપર કોઈ પ્રિન્ટ કરો તો પ્રિન્ટ રિપીટ થયા કરે છે, તો જે પ્રિન્ટ રિપીટ થયા કરે છે એને માટે કહીશું મોટિફ રિપીટ થયા કરે છે. તમે જોયું હશે. બરાબર. તો અહીંયા ધ્યાન આપીશું કે મોટિફ છે શું? તો કે સ્ફટિકના બંધારણીય એકમો ને મોટિફ કહેવાય. હવે સ્ફટિકના બંધારણીય એકમો છે શું? દાખલા તરીકે કોઈ સ્ફટિક છે એ અણુનો બનેલો છે. બરાબર. તો અણુ વડે હું આખી રચના બતાવું, કાં તો પરમાણુ વડે રચના બનાવું, કાં તો આયન વડે બતાવું. તો એ આયન, કાં તો પરમાણુ, કાં તો અણુ, એને ડિઝાઇન વડે રજૂઆત કરું છું એને કહેવામાં આવે છે મોટિફ. સ્ફટિકના બંધારણીય એકમો ને મોટિફ કહેવાય. આટલું યાદ રાખવાનું. બરાબર. ઓકે. અવકાશ લેટિસ એ કાલ્પનિક ઢાંચો છે. કાલ્પનિક ઢાંચો એટલે શું ભાઈ? જે સ્ફટિકમાં જુઓ છો એ સ્ફટિકની અંદર આવા કોઈ બિંદુઓ હોય નહીં. આ તો આપણી કલ્પના છે. આપણે બિંદુઓ વડે રજૂઆત કરીએ છીએ એટલા માટે કહેવાય છે તેને કાલ્પનિક ઢાંચો. પછી છે દ્વિપરિમાણીય ગોઠવણી. જુદી જુદી રીતે બની શકે. જેમ કે અહીંયા મૂક્યું છે મેં, તમે જુઓ 1 2 3 4, 1 2 3 4. અહીંયા કંઈક જુદું છે બંનેમાં. જેમ કે આ મેં સાધી દીધું. જો હું આને સાધી દઉં છું તો એક વચ્ચે બીજો કણ મળી ગયો. જો હું આને સાધી દઉં છું તો એક નવા પ્રકારની ડિઝાઇન બની. તમે જુઓ હું આને સાધી દઉં છું તો એ ડિઝાઇન મળી. અહીંયા પણ મેં કણોને સાધી દીધા તો આખી ડિઝાઇન બદલાઈ ગઈ. તમે જુઓ તો કણોને સીધી લીટીથી જોડવામાં આવે તો એક જુદા જ પ્રકારની ડિઝાઇન બને છે. એને કહેવાય છે દ્વિપરિમાણીય રચના. ઉદાહરણ તરીકે હું ટપકા અથવા બિંદુને એક જ લાઈનમાં મૂકું તો તે રચનાને કહેવાય છે એક પરિમાણીય રચના. બિંદુઓને આ રીતે પણ મૂકું તો તેને કહેવાય છે દ્વિપરિમાણીય રચના. તો આ રીતે પણ મુકાય, આ રીતે પણ મુકાય. તો અત્યારે જે વાત કરીએ છીએ માત્ર દ્વિપરિમાણની વાત કરીએ છીએ. ત્રીજા પરિમાણને ધ્યાનમાં લીધેલું નથી. એ હવે પછી લઈશું.
તો દ્વિપરિમાણમાં ટપકાને અથવા બિંદુઓને રજૂઆત કરવામાં આવે તો જુદા જુદા પ્રકારની લેટિસ બની શકે છે, બરાબર. તો એની વાત પૂરી થઈ. ચલો આગળ લઈશું. સ્ફટિકમય ઘન પદાર્થમાં બિંદુઓની ગોઠવણી ત્રિપરિમાણીય હોય. શેની અંદર? સ્ફટિકની. આ તો દ્વિપરિમાણીય રચના બતાવી, પરંતુ કોઈ મારે સ્ફટિકની વાત કરવાની હોય તો સ્ફટિકમાં માત્ર આટલા પરમાણુઓ ના હોય. પરમાણુઓ આ રીતે પણ હોય, પરમાણુ આમ પણ હોય, પરમાણુઓ આ બાજુ પણ હોય, પરમાણુઓ પાછળ પણ હોય. તો સ્ફટિકની અંદર પરમાણુઓની જે ગોઠવણી છે એ ત્રિપરિમાણમાં આવેલી હોય. ઓકે, આગળ લઈશું. સ્ફટિકમાં પુનરાવર્તન પામતા એકમો અથવા પાયા અથવા મોટિફ ની અવકાશીય ગોઠવણી સપાટી સિવાય એક સમાન હોય છે. હવે સપાટી સિવાય એક સમાન હોય છે એટલે શું? ચલો ધ્યાન આપો. દાખલા તરીકે મેં કણોને આ રીતે દર્શાવ્યા, અહીંયા મેં બતાવ્યા, બરાબર. માની લો કે આપણી પાસે આ રીતે કણ છે, અહીંયા પણ કણ મૂકી દીધા. થોડા વધારે બનાવીએ એટલે આપણને સમજવાની અંદર વધુ અનુકૂળ આવે. આ રીતે આને ધ્યાન ઉપર લો. અહીં તમે ધ્યાન ઉપર લો તો 1 2 3 4 સમાન છે. ઓકે, આને ધ્યાન ઉપર લો. 1 2 3 4 સમાન છે. તો કે ડોટ અથવા બિંદુ એની આજુબાજુ ચાર બાજુ ચાર ચોકડી છે. અહીંયા તમે જુઓ 1 2 3 4 ચાર ચોકડી છે. અહીં તમે જુઓ 1 2 ને 3 છે, ઉપર કઈ છે નહીં, કેમ કે અહીંયા સ્ફટિકની ધાર આવી ગઈ, પૂરું થઈ ગયું. તો અંદરની બાજુએ તમે જોવા જાઓ તો તમને સરખું સરખું જોવા મળે, પરંતુ અંદર જેવી સરખી રચના જોવા મળે છે એવી સપાટી ઉપર રચના જોવા મળતી નથી. એટલા માટે કહે છે કે સ્ફટિકમાં પુનરાવર્તન પામતા એકમો અથવા પાયા અથવા મેરિટ ની અવકાશીય ગોઠવણી સપાટી સિવાય એક સમાન હોય. આ જે છે એના સિવાય અંદરની બાજુએ એક સમાન હોય. અહીંયા સરખું ના હોય, અહીં સરખું ના હોય, અહીં સરખું ના હોય, બરાબર. અને નોંધ કરી લો, પછી આપણે નવો પોઈન્ટ ભણીએ. સ્ફટિકની લાક્ષણિકતાઓ. તો પહેલો છે કે લેટિસના દરેક બિંદુને લેટિસ બિંદુ કે લેટિસ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો લેટિસના બિંદુ લઈએ. આ રીતે મેં લેટિસના બિંદુઓ મૂક્યા, બરાબર. આ દરેક બિંદુને શું કહેવાય? કાં તો તે અણુ છે, કાં તો તે પરમાણુ છે, કાં તો તે આયન છે, બરાબર. એટલે કે દરેકે દરેક સ્થાન કોઈક કણ બતાવે છે. સ્ફટિક લેટિસનું દરેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. જેટલા બિંદુ આપેલા છે એ કોઈ એક ઘટક કણ છે. બરફનો સ્ફટિક છે તો દરેકે દરેક કણ પાણીનો અણુ છે, એ રીતે કહી શકાય. લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે લેટિસ બિંદુઓને સીધી લીટીઓ વડે જોડવામાં આવે છે. એટલે મારે આકાર બતાવવો હોય તો હું આ પ્રમાણે જોડી દઉં તો એકમ કોષ મારી પાસે મળે, બરાબર. એ લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા માટે લેટિસ બિંદુઓને સીધી લીટી વડે જોડવામાં આવે. માનો કે કોઈ કણ આ રીતે આપેલા હોય તો આકાર તમે જુઓ, આ જુદો થઈ ગયો, આ આકાર જુદો છે, આકાર કેવો છે? જુદો છે. એટલે ભૌમિતિક આકાર તેનો કેવો છે એના માટે આ લીટી વડે તેને જોડવામાં આવતું હોય છે. એકમ કોષ કોને કહેવામાં આવે? ઉદાહરણ તરીકે આપું છું, બરાબર સમજજો. માનો કે મેં આને એકમ કોષ તરીકે પસંદ કર્યો છે. માનો કે ભોંયતળિયું છે એની પર મારે ટાઇલ્સ લગાવવા છે અને ટાઇલ્સ એ મારા માટે એકમ કોષ છે, બરાબર. હવે આને આ ટાઇલ્સને આ બાજુ ખસેડો તો આ બાજુ ખસીને અહીંયા આવી ગયો, બરાબર. માનો કે રૂમની સાઈઝ આટલી છે, આ રીતે અહીંયા પૂરી થઈ જાય છે. હવે આના જેટલી લંબાઈનો એકમ કોષ મૂકવા જઈશ તો આટલા સુધી આવી ગયો. અહીંયા અહીંથી ખસેડીને અહીં લાવ્યો, અહીંથી ખસેડીને અહીં લાવ્યો. હવે અહીંથી ખસેડીને આગળ લઈ જવું છે ખરું,
પરંતુ આટલી જગ્યા આ બાજુ છે નહીં. એનો મતલબ એવો થયો કે આ રૂમ માટે આ જે ટાઇલ્સ છે એ એકમ કોષ નથી. મારે બંધ બેસતી એક્ઝેક્ટ રચના આવી જોઈએ, પણ માની લો કે મારી પાસે આવી રચના જે છે, માનો કે આ રૂમ છે, એક ટાઇલ્સ અહીંયા મૂક્યો, બીજો ટાઇલ્સ અહીંયા મૂક્યો, ત્રીજો ટાઇલ્સ અહીંયા મૂક્યો, ચોથો ટાઇલ્સ અહીંયા મૂક્યો. તો જેટલો ટાઇલ્સ અહીંયા છે એ જ ટાઇલ્સ અહીંયા ખસેડો, એ જ ટાઇલ્સ અહીંયા ખસેડો, એ ટાઇલ્સને આ બાજુ ખસેડો. એમ કરીને ટાઇલ્સને આ બાજુ લઈ આવો, ફરી ટાઇલ્સને આ બાજુ લઈ આવો. એમ કરતા ખસેડતા 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 આખા રૂમમાં ફેરવો અને ટોટલી ક્યાંય જગ્યા બચે નહીં. એવું જો બનતું હોય તો આ ટાઇલ્સને આખા ભોંયતળિયાનો એકમ કોષ કહેવાય. પરંતુ આને એકમ કોષ નહીં કહેવાય, કેમ કે આટલી જગ્યામાં બંધ બેઠું, આટલી જગ્યામાં બંધ બેઠું, અહીંયા બંધ બેસે છે, પરંતુ આગળ લઈ જાઉં છું તો જગ્યા ઓછી પડે છે, બરાબર, જગ્યા વધે છે. તો એકમ કોષની જ્યારે વાત કરતા હોઈએ તો ક્યાંય જગ્યા વધવી જોઈએ નહીં, બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે એકમ કોષ એવો જ્યારે શબ્દ વાપરતા હોઈએ તો સમગ્ર સ્ફટિકની અંદર એને ફેરવો તો રચના સરખી આવી જોઈએ. જેમ કે હવે આપણે ક્લિયર કરી દઈએ. આપણે આ એક એકમ કોષ પસંદ કર્યો છે, એને હટાવીને આ બાજુ લઈ આવ્યો, એકમ કોષ થઈ ગયો. ફરી આ બાજુ લઈ આવો, એક્ઝેક્ટ રચના આવી ગઈ. ફરી નીચે લઈ આવો તો આ એકમ કોષ આવી ગયો. ફરી આ બાજુ ખસેડો, એકમ કોષ, ફરી આ બાજુ ખસેડો. તો અહીંયાથી આ બાજુ જાઓ, ફરી આ બાજુ જાઓ, અહીંયા આવો, આ બાજુ આવો, એમ કરતા કરતા આ બાજુ આવો. જો આવું બંધ બેસતી રચના મળે છે તો આને આખી રચનાનો એકમ કોષ કહેવાય. પણ માનો કે ગોઠવતા ગોઠવતા આટલી જગ્યા વધી, બરાબર, કે ત્યાં આગળ આ ટાઇલ્સ ફિટ બેસી શકતું નથી, તો એવું કહેવાય આ મારી પાસે રૂમ છે અને આ જે મારો ટાઇલ્સ છે, પણ આ રૂમ માટે અથવા આ ભોંયતળિયા માટે આ એકમ કોષ નથી, એવું કહેવાય. એકમ કોષ માટે આખા એકમ કોષને સમગ્ર સ્ફટિકમાં ફેરવવામાં આવે તો ફેરવ્યા પછી ક્યાંય જગ્યા બચવી જોઈએ નહીં. એકબીજાને અડકી અડકીને જ રચના થાય તો જ એ એકમ કોષ કહેવાય, એ સિવાય એકમ કોષ કહેવાય નહીં. હું માનું છું કે આ વાત તમારા મગજમાં એકદમ ક્લિયર ઉતરી ગઈ હશે. ઓકે, આગળ લઈએ. આ ભણ્યા કે ભાઈ સ્ફટિકની અંદર એકમ કોષની વાત કરવા જઈએ છે. એકમ કોષને બધી જગ્યાએ ફેરવી દો, ક્યાંય જગ્યા વધવી જોઈએ નહીં. ઓકે, બીજી વસ્તુ આપણે ભણીએ છીએ અહીંયા કે સ્ફટિકના અવકાશ લેટિસના સૌથી નાના ભાગને એકમ કોષ કહેવાય. હવે સૌથી નાનો ભાગ એટલે શું? ઉદાહરણ તરીકે હું આને પસંદ કરું છું, એક નાનો ભાગ આ છે, આને નાના ભાગ તરીકે વિચાર્યો. પણ હું આવું વિચારું, હું આ બિંદુઓને સાધી દઉં, અહીંયા પણ જેમ ચાર બિંદુને સાધ્યા એવા ચાર બિંદુને અહીંયા સાધ્યા, તો આ ભાગ કરતા આ ભાગ નાનો છે, માટે આને પસંદ કરાય, આને પસંદ ના કરાય, બરાબર. આ વાતને પણ ધ્યાનમાં લેવાની. શક્ય હોય ત્યાં સુધી માનો કે આ એક સ્ફટિક છે અને આ જેની સિમેટ્રી, મેં શું શબ્દ વાપર્યો? સિમેટ્રી. સિમેટ્રી એટલે કે સમમિત, બધી બાજુ સરખું આવતું હોય તેવું. જેમ કે આ સ્ફટિકને વચ્ચેથી તમે કાપી નાખો તો જેટલો ભાગ આ બાજુ આવે એટલો જ ભાગ આ બાજુ આવે, જેટલો ભાગ આ બાજુ આવે એટલો જ ભાગ આ બાજુ આવે. તો આ જે લાઈન છે, આ જે લાઈન છે એ લાઈનને કહેવાય છે સિમેટ્રીની લાઈન. હવે એ સિમેટ્રીની જે લાઈન પડે એને લગભગ પેરેલલ કિંમત હોવી જોઈએ. જેમ કે આ લાઈન તો આ અને આ એને સમાંતર છે, આ ભાગ જે છે તો આ અને આ સમાંતર છે, તો લગભગ સમાંતર આવે એવી વાતને પસંદ કરવી જોઈએ. કોઈવાર ના આવે તેવું બને, પરંતુ પસંદ કરવાનો વખત આવે તો નાનામાં નાનો ભાગ પસંદ કરવો પડે. જે સ્ફટિકની જે સમમિતિ છે એ સમમિતિની જે બે અક્ષ આવતી હોય એ અક્ષને સમાંતર અક્ષ આવે એવું લગભગ વિચારવામાં આવે. જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી એને એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે. અત્યારે આપણે દ્વિપરિમાણીય રચનાને બનાવવાની છે. તો દ્વિપરિમાણીય રચનાની અંદર મારે બનાવવું હોય તો કેવી રીતે ઉપયોગ કરીશું? તો દ્વિપરિમાણીય રચનાની અંદર આકૃતિ પસંદ કરવાની આવે તો એ બાજુ લેવી પડે
પછી બી બાજુ લઈશું અને એ અને બી બે બાજુની વચ્ચેનો જે ખૂણો છે એ દાખલા તરીકે આ એ બાજુ છે, આ બી બાજુ છે, આ બી બાજુ છે, આ બે વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણાને શું કહેવાય છે? ગામા ખૂણો કહેવાય. તો દ્વિપરિમાણ દ્વારા દર્શાવવાનું હોય તો બે બાજુ લેવાની આવે, એ બાજુની વચ્ચે જે પડતો ખૂણો છે એ ખૂણાને ધ્યાનમાં લેવામાં આવે, એના આધારે લગભગ 5 જુદી જુદી આકૃતિ બને છે. આટલું નોંધ કરી લો, પછી એ 5 આકૃતિ શું છે એ તમને સમજાવું. ઓકે, દ્વિપરિમાણીય રચનાઓ વિશે વિચાર લઈએ. દ્વિપરિમાણમાં શું કર્યું? બે બાજુ લેવાની, એ અને બી બાજુ, અને એ અને બી બાજુ વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણોને ગામા ખૂણો કહેવાય. બરાબર? હવે અહીં તમે જુઓ 1 2 3 4 અને 5 પ્રકારની રચનાઓ એનાથી તૈયાર થાય. એક તો ચોરસ છે. ચોરસ હોય એટલે આ એ બાજુ છે, આ બી બાજુ છે, પરંતુ ચોરસ હોવાના કારણે બી અને એ બંને કેવા કહેવાય? સરખા. એંગલ છે 90 એંગલ. આ જે છે એ પણ કેવું આવે? 90 એંગલ. એ છે લંબચોરસ. બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. બરાબર? આ બાજુ સમાંતર, આ બાજુ સમાંતર. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર આ અને આ બે સરખા હોય પણ ખરા, ના પણ હોય. બરાબર? બીજું છે આંતરિક બિંદુ સાથે લંબચોરસ. જેમ લંબચોરસ આ છે એવો જ લંબચોરસ આ છે, પણ આ 1 2 3 4 બેની ચારની વચ્ચે અન્ય કોઈ કણ છે નહીં, જ્યારે અહીંયા એક કણ છે. બીજું છે રોમ્બસ. રોમ્બસ એટલે શું? કે ચારે બાજુ સરખી હોય. આ એ છે, આ પણ એ બાજુ આવે, એ બાજુ આવે, પણ એક પણ એંગલ 90 એંગલ ના હોય. આમાં આ બાજુ ને આ બાજુ સરખી છે, આ બાજુ અને આ બાજુ સરખી છે. બરાબર? સરખી હોય પણ ખરી, સરખી ના પણ હોય. અહીંયા ચારે ચાર બાજુ સરખી છે, અને બરાબર, અને સમાંતર પણ છે. એક પણ ખૂણો 90 ડિગ્રીનો ના હોય. તો આ 5 પ્રકારની રચનાઓ દ્વિપરિમાણમાં આવે. માનો કે મારી પાસે ત્રિપરિમાણીય રચના લેવાની છે, તો અહીંયા શું કર્યું? એ બાજુ અને બી બાજુ બે લીધી, પણ ત્રિપરિમાણમાં શું થાય? આ એ બાજુ, આ બી બાજુ અને આ સી બાજુ. એ અને બી બે વચ્ચેનો ખૂણો એને શું કહેવાય? ગામા ખૂણો. હવે વિચાર લેવાનું, અહીંયા આલ્ફા હોય, આ બીટા હોય, તો આ કોણ હોય? ગામા. આ મારે ઘન બતાવવો હોય તો ઘન બતાવવા માટે મારી પાસે 6 બાબત હોવી જોઈએ. ત્રિકોણને દર્શાવવા માટે શું કરો? 3 બાજુ અને 3 ખૂણા, તો 6 પ્રાચલ કહેવાય, 6 પેરામીટર્સ કહેવાય. એમ ઘનને બતાવવો હોય તો પણ 6 પ્રાચલ છે અથવા 6 પેરામીટર્સ છે. કયા કયા? તો એ બી અને સી એ 3 બાજુ થઈ, અને આલ્ફા બીટા અને ગામા એ 3 ખૂણા થયા. ખૂણા માટે યાદ રાખવાનું, એ અને બી વચ્ચેને જ આલ્ફા કહેવાનું, ગામા કહેવાનું. બી અને સી વચ્ચે જ આલ્ફા, અહીંયા બીટા. બરાબર? ત્યાર પછી છે એકમ કોષોના મુખ્ય 2 પ્રકાર. આકૃતિ હવે દોરીશ. 2 પ્રકાર છે, એક છે સાદો ઘન અને બીજું છે કેન્દ્રિત કોષ. આકૃતિ પહેલાથી દોરીને રાખતો, પરંતુ તમને થોડો ખ્યાલ આવે એટલા માટે મેં તમને દર્શાવી નથી. તો પહેલા લઉં છું સાદો ઘન. તો પહેલો લીધું મેં સાદો ઘન. સાદો ઘન એની અંદર એક તો આકૃતિ દોરતા શીખી લો. પહેલા એક સિમ્પલ ચોરસ બનાવો, એની આગળ બીજો ચોરસ બનાવો. બરાબર? આને સાધી દો, એ તમારા માટે એક સરસ ઘનની રચના થઈ ગઈ. આ ઘનની અંદર દરેક ખૂણા ઉપર એક પરમાણુ છે એવું ગોઠવી દો. તો આને કહેવાય છે સાદો ઘન અથવા પ્રિમિટિવ ઘન. એમાં શું હોય? ઘનના દરેક ખૂણા ઉપર એક કણ હોય. આની પછીનું જે લેક્ચર આવશે એની અંદર આ આકૃતિઓ તમને બરાબર પાકી હોવી જોઈએ. બરાબર? સાદો ઘન. ત્યાર પછીની જે રચના છે કેન્દ્રિત કોષ, આને આદિમ કોષ પણ કહી શકાય. બરાબર? આદિમ અહીં લખેલું છે એટલે અહીંયા લખતો નથી. ત્યારબાદ છે મારી પાસે અને એ છે કેન્દ્રિત કોષ.
કેન્દ્રિત કોષની અંદર પહેલા લખું છું બીસીસી. બીસીસી એટલે કે બોડી સેન્ટર્ડ ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર. આ ક્લોઝ પેક્ડ સ્ટ્રક્ચર જે શબ્દ વાપરેલો છે એના માટે બીજો શબ્દ વાપરું છું અતિ સંકુલિત ગોઠવણી. બરાબર. અતિ સંકુલિત એટલે કે એકબીજાની બહુ જ નજીકમાં ગોઠવણી થયેલી છે એના માટે શબ્દ વાપરીશું અતિ સંકુલિત ક્લોઝ પેક રચના. બીસીસી પણ કહી શકાય અથવા એના માટે શબ્દ વાપરીશું અંતઃ કેન્દ્રિત ઘન. હવે અંતઃ કેન્દ્રિત ઘન શું છે તે આ જે રચના છે એવી રચના તો આવશે જ. તો આપણે એક કામ કરી રહીએ, એના જેવી રચના દોરી દઈએ. પહેલા એક મેં સાદો ઘન બનાવ્યો, આને જોડી દઈએ, પછી આ જોડી દીધું, આ જોડી દીધું, સાદો ઘન બની ગયો. 1 2 3 4 5 6 7 8. તો પહેલા એક કામ કરીએ, ઘનના દરેક ખૂણે એક કણ. ચલો, બરાબર મધ્યમાં એક બીજો કણ રાખેલો છે. બરાબર મધ્યમાં એટલે બીજો એક કણ ક્યાં આવે? અંતઃ કેન્દ્રમાં એક કણ. આવી જે રચના છે એને કહેવાય છે બીસીસી, બોડી સેન્ટર્ડ. બોડી એટલે કે આપણું આખું જે બોડી છે તે. ઉદાહરણ વિચાર લો, આપણા સાદા ગંધની વાત કરી લઈએ. જેમ કે તમે જે રૂમની અંદર બેઠેલા છો એ રૂમની અંદર આ બાજુ એક ખૂણો પડે, આ બાજુ એક ખૂણો પડે 2, એક ખૂણો આ બાજુ પડે 3, એક ખૂણો આ બાજુ પડે 4, તમારી પાછલી બાજુ પણ એક ખૂણો આ બાજુ, એક આ બાજુ ખૂણો, એક આ બાજુ ખૂણો, એક આ બાજુ ખૂણો. તો 8 ખૂણા થયા અને 8 ખૂણાની ઉપર એક એક કણ આવેલો હોય એવી જે રચના છે એ રચના બની ગઈ. બીજી રચના છે અંતઃકેન્દ્રિત ઘન. તો આ તો છે જ. ઘનની વચ્ચોવચ માનો કે તમે રૂમની બરાબર વચ્ચોવચ બેઠા છો, તો એ રૂમના 2 ખૂણા આ બાજુ, 2 ખૂણા આ બાજુ, 4, 2 પાછળ તમારી, 2 નીચે, 8 ખૂણા. અને જ્યાં તમે બેઠા છો વચ્ચોવચ એમાં જે તમારું માથું છે એ માથાને આ કણ ગણી લો. એવી જે રચના છે એ રચનાને અંતઃકેન્દ્રમાં એક કણ એવું કહેવાય. કઈ રચના લીધી? બીસીસી. ત્યાર પછી રચના છે એફસીસી. એફસીસી એટલે કે ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના. એફસીસી એટલે શું? ફેસ સેન્ટર્ડ ક્લોઝ પેક રચના અથવા ફલક કેન્દ્રિત ઘન રચના. હવે ફલક કેન્દ્રિત ઘન રચના એટલે શું? તો જુઓ, માનો કે મારી પાસે આ ઘન મૂકી દઈએ, એક રચના બની ગઈ આ રીતે. બીજો ઘન અહીંયા મળી ગયો અને તમે સાંધી લીધું, આવું બની ગયું. હવે ફલક. ફલક એટલે શું? બાજુ. જો કઈ જગ્યા ઓછી છે એક કામ કરો, આટલું ભાગ નોંધ કરી લો, પછી બીજી બાજુ તમને શીખવાડું છું. બીજી એક રચના છે એફસીસી, એને કહેવાય છે સીસીબી. એફ એટલે કે ફેસ. ફેસ એટલે કે બાજુ. જે રૂમની અંદર તમે બેઠેલા છો એ રૂમની અંદર 6 બાજુઓ છે. જેમ કે આ જે દિવાલ, જ્યાં બોર્ડ છે એ એક બાજુ વિચારી લો. તમે બેઠા છો, તમારી પાછળ એક દિવાલ છે 2, તમારી જમણી બાજુ એક દિવાલ 3,
આ બાજુ એક દિવાલ 4, ઉપર એક દિવાલ છે એવું માની લો 5, અને ભોંયતળિયું એને દિવાલ માની લો 6. 6 દિવાલ છે એને 6 પાસા કહેવાય, 6 ફેસ કહેવાય. અને દરેક ફેસની મધ્યની અંદર એક એક પરમાણુ હોય એવી રચનાને એબ્સિસ રચના કહેવાય. જેમ કે 8 ખૂણા પર 8 પરમાણુ તો છે જ. હવે આ એક ફેસ, એની મધ્યમાં એક પરમાણુ, આ ભોંયતળિયું એની ફેસ એટલે કે બાજુ, તેની મધ્યમાં પરમાણુ, આ તમારી જમણી બાજુની દિવાલ, જમણી બાજુની ફેસ એની મધ્યમાં પરમાણુ, આ ડાબી બાજુની ફેસ એમાં એક પરમાણુ. આપણે આને સાધી દઈએ એટલે વધારે ખ્યાલ આવશે. આ રીતે હવે આ 1, 2, 3 અને 4 છે. એ કોણ? આ જે બોર્ડ વાળી જે દિવાલ છે તે, તો ત્યાંની મધ્યમાં પરમાણુ અહીંયા છે. આ 1, 2, 3, 4. આ કોણ? તમે જે બેઠેલા છો તમારી પાછળ જે દિવાલ છે એ દિવાલ, એનો મધ્યનો પરમાણુ અહીંયા, અને સાધી દો. તો આ જે રચના મળે છે તે રચનાને શું કહેવાય છે? ફેસ સેન્ટર્ડ. ફેસની મધ્યમાં પરમાણુ હોય એવી રચના એને કહેવાય છે ફેસ સેન્ટર્ડ અથવા ફલક કેન્દ્રિત રચના. શું કહીશું? ફલક કેન્દ્રિત ઘન રચના. બીજી એક બાબત સમજી લો. અહીંયા પરમાણુના કદ નાના બતાવ્યા છે પણ એટલા નાના હોતા નથી. સાઈઝ સમજો. આ કણ, આ કણ અને આ કણ, આ ત્રણે ત્રણ કણ, ત્રણે ત્રણ પરમાણુ એકબીજાને સ્પર્શેલા હોય. આ 1, 2 અને 3 એકબીજાને સ્પર્શેલા હોય, પણ આ અને આ એકબીજાને સ્પર્શેલા નથી. બરાબર? સાદો ઘન હોય એમાં 1, 2, 3, 4 મૂકેલા હોય તો ચારે ચાર એકબીજાને સ્પર્શેલા છે એવું આવે. આમાં એવું છે નહીં. બીજું છે આપણી પાસે અંતકેન્દ્રી. તો અહીંયા રચનામાં શું હોય કે 8 ખૂણા પર એક એક પરમાણુ તથા દરેક ફલકની મધ્યમાં એક એક પરમાણુ. આવી જે રચના છે એ રચનાને એબ્સિસ રચના કહેવાય. ત્યારબાદ છે અંતકેન્દ્રિત અથવા એન્ડ સેન્ટર્ડ. એન્ડ સેન્ટર રચના. દરેક ખૂણા ઉપર એક ઘનના દરેક ખૂણા પર એક એક પરમાણુ. તે ઉપરાંત એન્ડ એટલે કે અંત. આ ઘન છે, એક અંત આ બાજુ છે, બીજો અંત આ બાજુ છે, એની મધ્યમાં એક એક પરમાણુ લઈ લો. આવી જે રચના છે એને કહેવાય છે એન્ડ કેન્દ્રિત. અહીંયા ના મૂકો તો આવું પણ મૂકી શકાય. અહીંયા આપણે નથી મૂકતા, અહીંયા નથી મૂકતા, એની જગ્યાએ અહીંયા મૂકી દઈએ છે, આ બાજુ મૂકી દો છો તો પણ ચાલે. બરાબર? તો કોઈ પણ સામસામેના બે ફલકની મધ્યમાં એક એક પરમાણુ હોય. આવી પ્રકારની જે રચના છે એને શું કહેવાય છે? અંતકેન્દ્રિત ઘન રચના. નોંધ કરી લો. એક બહુ જ અગત્યનો ટોપિક છે અને એ છે પ્રતિ એકમ કોષમાં રહેલા પરમાણુઓની સંખ્યા. આ જે ટોપિક ચલાવું છું એની ઉપર આધારિત પ્રશ્નો લગભગ પૂછાય છે. એટલે જે સમજાવું છું એને બરાબર ધ્યાનથી સમજવાનું. અઘરું નથી, આવડી જશે, પણ ધ્યાન રાખવા જેવી બાબત છે એટલા માટે તમને કહું છું. ઓકે? હવે જુઓ, એક ક્વેશ્ચન મૂક્યો છે કે પ્રતિ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા. એટલે કે એક એકમ કોષમાં કેટલા પરમાણુઓ છે. તમારી સમક્ષ આ આકૃતિ દોરેલી હોય અને તમને પૂછવામાં આવે કે આ એકમ કોષમાં કેટલા પરમાણુ છે. ગણી કાઢ્યા? પહેલી દ્રષ્ટિએ તમે કહેશો 1, 2, 3, 4, 5, 6, 7, 8 પરમાણુઓ છે.
હું કહીશ કે ના 8 પરમાણુ નથી, એક જ પરમાણુ છે, તો તમારા મનમાં આશ્ચર્ય થાય કે સાહેબ 8 તો દેખાય જ છે, તો 8 પરમાણુ તો છે જ, તો એક પરમાણુ કેવી રીતે? તો સમજો, જેમ કે મેં માનો કે આ એક ઘન પરમાણુ લીધો, સોરી ઘન અણુ લીધો અથવા ઘન રચના લીધી અને તેના દરેક ખૂણા પર એક પરમાણુ છે. જો આજુબાજુ કોઈ જ જોડાયેલું નથી, માત્ર આટલું જ છે, તો આ જે કણ છે 1 2 3 4 5 6 8 કણ આ ઘનમાં છે એવું કહેવામાં આવે અને દરેક કણનો ફાળો પૂરેપૂરો છે એવું કહેવાય. પણ માની લો કે આ જગ્યાએ હું એક બીજો ઘન ગોઠવી દઉં, આ રીતે ઘન ગોઠવી નાખ્યો. હવે કોઈ પૂછે ભાઈ આ જે કણ છે એ કેટલી જગ્યાએ વહેંચાયેલો છે? તો કે આ કણ આની અંદર પણ વહેંચાયેલો છે, આની અંદર પણ વહેંચાયેલો છે, બરાબર? તો કે આનો ફાળો આની અંદર અડધો, આની અંદર અડધો, એટલે કે આનો ફાળો 1 અને 2 જગ્યાએ વહેંચાયેલો છે, માટે અડધો અને અડધો પોતાનો ફાળો આપે છે તેવું કહેવાય. પણ માનો કે ફરીવાર આપણે એક રચના દોરીએ, આ રીતે મૂકી રચના. હવે પૂછવામાં આવે કે ભાઈ આ જે કણ છે એ કેટલી જગ્યાએ વહેંચાયેલો છે? તો તમે કહીશો કે આ જે ખૂણો છે એ આનો પણ ખૂણો છે, આ આનો પણ ખૂણો છે અને આ આનો પણ ખૂણો છે. એનો મતલબ કે આ જે કણ છે એ 3 જગ્યાએ વહેંચાયેલો છે. હવે તમને પૂછવામાં આવે કે આ કણનો આની અંદર ફાળો કેટલો? તો કે 1/3. આનો આમાં ફાળો કેટલો? તો કે 1/3. આનો આમાં ફાળો કેટલો? તો કે 1/3. બરાબર? ચલો આગળ ફરી લઈએ. હજી આપણે કણ વધારતા જઈએ. અહીંયા માનો કે આપણી પાસે હજી એક ફરી રચના મૂકી દીધી છે આ રીતે. તો આ જે કણ છે એ કેટલી જગ્યાએ વહેંચાયેલો છે? 1 2 3 અને 4. હવે તમને પૂછવામાં આવે કે આ કણનો આમાં ફાળો કેટલો? તો 1/4. આમાં ફાળો કેટલો? 1/4. અહીંયા પણ 1/4, 1/4 અહીંયા. હવે આખી રચના બનાવી દો. તો આની પર એક ફરી રચના બનાવી દઈએ. આ બની ગયું. હવે આ કેટલી જગ્યાએ વહેંચાય છે? 5. 1 2 3 4 અને 5 જગ્યાએ વહેંચાયેલો છે. હવે તમને પૂછવામાં આવે કે આ કણનો દરેક ઘનમાં ફાળો કેટલો? તો દરેક ઘનમાં ફાળો કેટલો થાય? 1/5 થાય. ખબર પડે છે ને? ફરી લઈએ, આ જગ્યા મૂકી દઈએ. તો હવે કેટલી જગ્યાએ ઘન છે આપણી પાસે? 1 2 3 4 5 6 ઘન આયા. જો 6 ઘન છે તો દરેકમાં ફાળો કેટલો થાય? 1/6. આ પ્રમાણે ઘન વધારતો જાઉં તો કુલ કેટલા ઘન બની શકે? તો આપણે એ બનાવીએ. અને દોરવાની પદ્ધતિ મેં શીખવાડેલી છે. પહેલા એક ચોરસ બનાવો, પછી બીજો ચોરસ બનાવો, પછી ત્રીજો ચોરસ બનાવો. આ અને આને સાધી દઈએ આપણે તો એક સરસ ફિગર તૈયાર થઈ જશે. એક આ રીતે સાધી દઈએ. મધ્ય બિંદુને સાધવાના. ફરીવાર આ સાધી દીધું. તમારે ઘનની આકૃતિ દોરવાની એકવાર ઘરે પ્રેક્ટિસ કરી લેવાની. સરળ છે, પણ જો આવડે જ છે એવું માનો તો નહીં આવડે. ગોટાળો થવાની શક્યતા રહેશે. બરાબર? હવે તમે જુઓ, આ ઘનને આની સાથે જોઈ લઈએ છે. આ જે ઘન છે એ ઘનને અહીંયા મૂકું છું. જેમ કે આ રીતે. આ રીતે રચના મૂકી મેં. આ જે ઘન છે એ આ છે. મેં જે કલર ચોકથી બતાવેલું છે તે. હવે 1 2 3 4 5 6 7 8. તો આ 1 2 3 4 5 6 7 અને 8 એવું મૂકી દીધું. આ જે કણ છે એ કુલ કેટલા ઘનની અંદર વહેંચાયેલો છે? તો જુઓ, એક ઘન આ, બીજો આ, ત્રીજો આ અને ચોથો આ. આની ઉપર 4 છે. 1 2 3 4. હવે અહીં તમે જોવા જાઓ, આ ઘન છે.
અહીં બતાવ્યું હતું ને આપણે 1 2 3 4 તો આ તમે ગણો 1 2 3 4 પછી લખો છો આ 5 આ કયો થયો 6 આ કોણ થયું 7 આ કોણ થયું 8 તો આ જે ખૂણો છે એ 8 ઘનની અંદર વહેંચાયેલો છે માટે આ ખૂણાનો દરેક ઘનમાં ફાળો કેટલો કહેવાય 1 અષ્ટમાંશ એવું કહેવાય પડી ખબર તો આપણી પાસે અહીંયા 8 ખૂણા છે તો અહીં ભલે મેં આટલું બતાવ્યું છે તો આ તો એકમ કોષ છે આજુબાજુ ઘણા બધા પરમાણુઓ હોય છે જેને આપણે દર્શાવ્યા નથી પરંતુ ઘનમાં હોય તો ખરો જ તો આવું કહી શકાય કે ઘનના ખૂણા 8 પોઈન્ટ નંબર 1 દરેક ખૂણાનો ઘનમાં ફાળો બરાબર 1 અષ્ટમાંશ એ ટોટલ મારી પાસે 8 પરમાણુ છે દરેકનો ફાળો 1 અષ્ટમાંશ છે તો 8 અને 8 ગયા માટે શું કહી શકાય એક ઘનની અંદર કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય 1 થાય પડી સમજ સાદા ઘનમાં દરેક ખૂણા પર એક એક કણ આવેલો છે એટલે કે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 બરાબર એ તો ભણ્યા હવે મધ્યમાં એક કણ આવેલો છે આ જે કણ છે એ માત્ર આ ઘનમાં જ છે બીજે ક્યાંય પોતાનો ફાળો આપતું નથી એટલે કે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 આ તો છે જ અને મધ્યમાં આવેલો જે પરમાણુ છે એ માત્ર આ ઘનમાં છે પોતાનો ફાળો અન્ય કોઈ ઘનમાં આવતો નથી માટે એમ પૂછવામાં આવે કે આ કણનો આ ઘનમાં ફાળો કેટલો તો પૂરેપૂરો 1 એટલે કે અહીંયા આ 1 વત્તા મધ્યમાં છે 1 એટલે ટોટલ કેટલા થયા 1 વત્તા 1 બરાબર 2 તો કે અંતઃકેન્દ્રિત ઘનની અંદર કુલ કણની સંખ્યા કેટલી ગણવાની તો કે 2 બીજું છે ફલક કેન્દ્રિત ઘન ફલક કેન્દ્રિત ઘનમાં 8 ખૂણા આવે દરેક ખૂણાનો ફાળો ઘનની અંદર કેટલો 1 અષ્ટમાંશ હમણાં ભણ્યા એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 આ તો આવી ગયો હવે છે ફલક એટલે કે બાજુ આપણે એક કામ કરીએ થોડુંક આને બાજુ લંબાવીએ તો રચના કેવી બને તને ખ્યાલ આવી જાય હવે આ જે છે એ અડધું આના માટે છે અને આ અડધું આના માટે છે બરાબર એટલે કે ફલકની મધ્યમાં જે કણ આવેલો હોય એ કણ અડધો ફાળો આની અંદર આપે અડધો ફાળો આની અંદર આવે તો આનો આ ઘનમાં ફાળો કેટલો તો કે 1/2 એ જ પ્રમાણે આનો ફાળો પણ કેટલો કહેવાય 1/2 તો આપણી પાસે ફલકની સંખ્યા કેટલી છે 6 દરેકનો ફાળો કેટલો 1/2 બરાબર કેટલા થયા 3 એક પરમાણુ આ 3 પરમાણુ આ માટે કુલ પરમાણુ બરાબર 1 વત્તા 3 બરાબર 4 પછી છે અંત કેન્દ્રિત ઘન એટલે કે એન્ડ સેન્ટર એક અહીંયા છે ને એક અહીંયા છે બરાબર 8 ખૂણા છે એટલે 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 આ તો છે જ ખબર પડી ગઈ હવે આ જે છે એનો આની અંદર ફાળો કેટલો તો કે 1/2 અડધો તો કેવી રીતે આપણે એક માની લો કે અહીંયા ચલો અહીંયા મૂકી દઉં છું આ છે અંત કેન્દ્રિત અહીંયા મૂકી દો તો આ જે કણ છે અડધો આના માટે છે અડધો ઉપરવાળા માટે તો આનો ફાળો કેટલો 1/2 જેમ આમાં ભણ્યા તેવું પણ આમાં 6 ફલકો છે આમાં ફલક માત્ર કેટલા લેવાના 2 તો તથા ફલક પરના પરમાણુનો ફાળો બરાબર 2 પરમાણુ દરેકનો ફાળો 1/2 બરાબર 1 માટે કુલ પરમાણુ બરાબર 1 વત્તા 1 બરાબર 2 અને બરાબર મોઢે કરી લેવાનું તમને પાક્કું આવડતું હોવું જોઈએ સાદો ઘન બરાબર સાદો ઘન કુલ પરમાણુ તો 1 બીસીસી બોડી સેન્ટર 1 વત્તા 1 બરાબર 2 એફસીસી
1 + 3 = 4 આ બરાબર મોડે તમને આવડતો હોવો જોઈએ. આ જે ખૂણા ઉપરનો આ ખૂણા પર એક મધ્યમાં એક ખૂણા પર અને આ જે 3 છે એ ફાળો કોનો ફલકના અંદર રહેલા પરમાણુનો ફાળો બરાબર. આટલો પોઈન્ટ એકદમ ક્લિયર કટ તમારા માઇન્ડમાં ક્લિયર હોવો જોઈએ. લગભગ 99.99% ખ્યાલ આવી જાય. કદાચ 0.01% ખ્યાલ ના આવ્યો હોય તો વિડિયો પોઝ કરી ફરી રિપીટ કરી લો અને વિડિયોને જોઈ લો. જો આખો વિડિયો બરાબર જોયો હશે તો આ વિડિયોમાંથી તમને ઘણું બધું પ્રાપ્ત થયું હશે. જો તમને એમ લાગ્યું હોય કે આ વિડિયોમાંથી કંઈક પ્રાપ્ત થયું છે તો લાઈક નું બટન અચૂક દબાવજો. બરાબર, નોંધ કરી લેજો.